નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનો આ રસપ્રદ ચર્ચામાં. ગોપાલભાઈ ઇટાલિયા એ વિસાવદરની બેઠક પરથી ચૂંટણી લડ્યા, પેટા ચૂંટણી હતી ધારાસભા માટેની, અને માનનીય ધારાસભ્યશ્રી બન્યા. ત્યારથી અને એના પ્રચાર દરમિયાનથી જ કહીએ તો પણ ખોટું નથી, આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રમાં ઉપાડો લીધો હતો. એમ સરળ તળપદી ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે હવે સત્તા પર આમ આદમી પાર્ટી આવવાની છે અને ગોપાલભાઈ ઇટાલિયા ભાવિ મુખ્યમંત્રી છે. ગોપાલભાઈ સારા માણસ છે, સક્ષમ માણસ છે, પ્રજા જીવનના અગ્રણી છે, માનનીય ધારાસભ્યશ્રી છે, અને એ મુખ્યમંત્રીશ્રી બને તે સામે વ્યક્તિગત રીતે મને કે મારી આ ચેનલને કોઈ વાંધો હોઈ શકે જ નહીં. હું એમનો શુભેચ્છક છું. પણ જ્યારે કોઈ પણ વસ્તુનો અતિરેક થાય ત્યારે અતિ સર્વત્ર વર્જયેત, જ્યારે વધારે પડતું કોઈ પણ વસ્તુ ગતિ પકડે ત્યારે અકસ્માત થાય. અને એવો એક અકસ્માત આમ આદમી પાર્ટીમાં થયો. એક મોટા ગજાના કિસાન અગ્રણી, આમ આદમી પાર્ટીના ગુજરાતના કિસાન નેતા પ્રમુખ એવા દુધઈ ગામના વતની સુરેન્દ્રનગર જિલ્લાના ભાઈ શ્રી રાજુ કરપડા, એ પણ એક યુવા ચહેરો છે. એમણે જે કપાસ ને અન્ય ખરીદીમાં કડદો થાય છે ત્યાંથી લઈને જમીન માપણી અને ખેડૂતોની જમીનમાંથી જે ટ્રાન્સમિશન લાઈનો નીકળે છે, વીજ રેષાઓને કારણે જે જમીનો એક્વાયર થાય છે, અંગેના મુદ્દે એક ઉગ્ર આંદોલન કર્યું. અને એમાં જે હળદળમાં પોલીસ સામે ઘર્ષણ થયું એને કારણે આ ખેડૂતો ઉપર અને ખુદ રાજુભાઈ કરપડા ઉપર 307 જેવી ભારે કલમ લાગી. ખાસું 3.5 મહિના કરતા વધારે સમય જેલવાસ વેઠવો પડ્યો અને દિવાળી ખેડૂતોની જેલમાં વીતી. સ્વાભાવિક છે, કિસાન અગ્રણી તરીકે રાજુભાઈ માટે આ વાત સહન કરવી અઘરી બની છે. અને એમણે એકાએક 11મી ફેબ્રુઆરીએ ધડાકો કર્યો, આમ આદમી પાર્ટી સાથેનો છેડો ફાડી નાખ્યો. ત્યારથી અટકળો ચાલે છે કે રાજુભાઈ ભાજપમાં જશે, રાજુભાઈ કોંગ્રેસમાં જોડાશે, રાજુભાઈ આમ કરશે, રાજુભાઈ તેમ કરશે. એ હજુ લાડી પાડી નીવડે વખાણ, આપણે અત્યારે એની ચર્ચામાં નથી પડવું. પણ એમની જ લાઈનના અથવા એમના જ ક્ષેત્રના એવા જ અમરેલી જિલ્લાના કિસાન અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ એવા ભાઈ વનરાજભાઈ ખુમાનને આપણા મહેમાન તરીકે અમે નિમંત્ર્યા છે કે આખી એક ઘટનાને, એ તળ સૌરાષ્ટ્રમાં છે, અને આ જે ઘટના છે રાજુ કરપડાનું રાજીનામું, એની સૌથી વિશેષ અસરો સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી એ વિસ્તારમાં થશે એવું માનવું છે. વનરાજભાઈને ધી રિયલ ડિબેટ ચેનલના દર્શક મિત્રો વતી મારી પોતાની વ્યક્તિગત હેસિયતથી હું આવકારું છું. વનરાજભાઈ આપણી સાથે જોડાયા એ આપણા સૌ માટે આનંદની વાત છે. પહેલી વખત આપણા ત્યાં પધાર્યા છે એટલે વિશેષ આવકાર. કિસાન અગ્રણી છે એટલે કિસાનોના પ્રશ્નો અત્યારે ગતિ પકડી રહ્યા છે. ખાસ કરીને આ વીજ લાઈનો પસાર થાય છે, જમીન ના વળતરના પ્રશ્નો છે, જમીન માપણીના પ્રશ્નો છે. ખેડૂતને હવે કડદો તો આ આંદોલનનો, બોટાદ આંદોલનનો કે હળદળ આંદોલનનો એક સુખદ પરિણામ તો એ આવ્યું કે કડદા પ્રથા બંધ થઈ ગઈ. પણ અન્ય મુદ્દા કયા છે
કિસાન એ મુદ્દે સીધા જઈશું વનરાજભાઈ પાસે. વનરાજભાઈ, સ્વાગત છે આપનું. સૌરાષ્ટ્ર, તળ સૌરાષ્ટ્ર, એમાં પણ દ્વારકાદાસ પટેલ જેવા ખમતીધર નેતા જે જિલ્લામાંથી આવતા હતા, એ દકુ પટેલનો જિલ્લો એટલે અમરેલી જિલ્લો. આ જિલ્લાએ જીવરાજભાઈ મહેતાથી માંડીને દકુ પટેલ અને દિલીપ સંઘાણીથી માંડીને પુરુષોત્તમ રૂપાલા, વિરજી ઠુમર જેવા અનેક કિસાનમાં જેના મૂળિયા પડ્યા છે એવા અગ્રણીઓ આપ્યા છે. અને એ જિલ્લામાં છે વનરાજભાઈ, અને સૌરાષ્ટ્રની ઘટનાઓથી વાકેફ છે, ત્યારે એમને પૂછવાનું મન થાય છે કે વનરાજભાઈ, આ સમગ્ર પરિસ્થિતિ જે અત્યારે છે સૌરાષ્ટ્રમાં, એક સમય હતો, અને વિસાવદરના પરિણામો એ બતાવે છે કે આમ આદમી પાર્ટી વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ તાકાત હોવા છતાં જીતી, અને ત્યાં વિપક્ષ જીતતો આવે છે. એટલે એમણે કઈ બહુ મોટું પેલું નહોતું કર્યું, પણ સામાન્ય રીતે પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટી હારે એવું ન કલ્પી શકાય. પણ એ ગોપાલભાઈની અંગત પ્રતિભા કો, એમના કાર્યકરોનું જોમ કો, લોકજુવાળ કો, ગમે તે કારણે એ પરિણામ આવ્યું. અને ત્યાર પછી સૌરાષ્ટ્રમાં એક જાણે આમ વાયરો ચાલ્યો હતો કે હવે બસ સત્તા હાથવેતમાં છે, ગુજરાતની રાજધાની. એટલે અમારે વનરાજભાઈ, ઉત્તર ગુજરાતમાં એક કહેવત છે કે દેડકીએ દારૂ પીધો તો કે હવે દરિયો પી જાઓ. એમ આ દરિયો પી જાય એવી વાત આમ આદમી પાર્ટી કરવા માંડી હતી. એમાં એકાએક રાજુભાઈ ના રાજીનામાએ ફુગ્ગામાં ટાંકણી મારી દીધી. શું કેવું છે આપને? તમે સાહેબ એક બહુ સરસ મજાની વાત કરી છે, અને આપની ચેનલ પર હું પહેલી વાર જોડાણું બદલ આપનો પણ આભાર માનું છું, અને પહેલી વખત તમે મને મોકો આપ્યો એ બદલ પણ આભાર માનું છું. યુ આર વેલકમ ઓલવેઝ. હા, હવે આની આપણે શરૂઆત કરીએ ને તો હું તમને પહેલું એક ઉદાહરણ આપું કે પહેલા તો છે ને જયનારાયણભાઈ, આપની ચેનલ થકી આપના દર્શકોને બધાને જણાવવા માંગુ કે અમારા એક વડવા એક વાત કરતા કે એક કલેક્ટર હતા, કલેક્ટર, બરોબર? એ કલેક્ટર જયારે નિવૃત્ત છે ને ત્યારે એને નક્કી કર્યું કે હવે આપણે બાકીની જિંદગી જે છે ને એ ગામડે જઈને પ્રસાર કરવી છે. તો એ ગામડે જઈને પ્રસાર કરવા ગામડે વહી આવ્યા, એટલે એની પાસે કોઈ બેહવા ના આવે. એ ખુરશી નાખીને ડેલા બાર બેસે, પણ એની પાસે કોઈ બેહવા ન આવે. એટલે એ બધાને બોલાવે કે ભાઈ આવો ને, તમે બેસવા આવો, મારી પાસે બેહવા આવો. તો કે હવે હું તમારી પાસે જે આવ્યા જેવું હતું તેથી તમે કઈ ધ્યાન ન દીધું. ક્યા બાત હે, ક્યા બાત હે, બહુ સરસ. અને હવે તમે નિવૃત્ત થઈ ગયા કે હવે તમારી પાસે શું છે, તમે આવીએ. અને જે તે સમયે અમે આવતા હતા ત્યારે તમે કઈ ધ્યાન ન દીધું. સાચી વાત છે. આ એક એ પ્રકારનો મુદ્દો છે. પછી જે આપણે રહી વાત આપણે રાજુભાઈ ની આવે છે, તો રાજુભાઈ થી માંડીને સાહેબ મારી પાસે તો એવા જે પાયાના જે ધડવિયા છે કે માનો પાયા વગરનું તો કઈ બી કામ થતું નથી, કે પુષ્કળ મહેનત એમાં જોવે. જી બરોબર. તો એમાંથી રાજુભાઈ વિඥાનના પણ આપણે મહેશભાઈ સવાણી છે સુરત થી, ભેમાભાઈ ચૌધરી ઠાકોર છે, ઉમેશભાઈ મકવાણા કોળી સમાજના ધારાસભ્ય હતા. પછી રાજભા ઝાલા છે, રાજકોટના ક્ષત્રિય સમાજના નેતા છે. જગમોહનભાઈ આહિર છે, મહિપતસિંહ ચૌહાણ છે ખેડાના, અને કરશનદાસ બાપુ ભાદરકા આહિર, હા. પછી આ ડોક્ટર પદુમનસિંહ ઝાલા ક્ષત્રિય સમાજના, એ પણ હજી જવું લો વિલમ હાલે છે. પણ આ બધા જે ધડવિયા છે પાર્ટીના, એ બધાએ રાજીનામું આપવાનું કાંઈક તો મહત્વ તો હોવું જોઈએ સાહેબ. હવે આજે તો હું એક વિડીયોમાં જોતો તો કરશનદાસ બાપુ એવું કહેતા હતા કે જે આમ આદમી પાર્ટી જે છે ને એ કે કોંગ્રેસ નું એક બીજું ગઠબંધન છે, કે જેમ કેમ આપણે ભારતીય જનતા પાર્ટી નો કિસાન મોરચો.
નહીં, આમ આદમી પાર્ટીનું, વનરાજભાઈ સોરી વચ્ચે તમને ડિસ્ટર્બ કરું છું, પણ આમ આદમી પાર્ટીનું સદનસીબ કહો કે તકલીફ કહો, એને કોંગ્રેસ વાળા અને બીજા ભાજપની બી ટીમ કહે છે અને ભાજપ વાળા કોંગ્રેસની બી ટીમ કહે છે, પણ એને આમ આદમી પાર્ટી તરીકે સ્વીકારતા નથી. ત્યારે આ આમ આદમી પાર્ટી સત્તા પર આવવાની છે એવું એ લોકોએ જયારે કહેવા માંડ્યા, એને આ રાજુભાઈ કરપડાના રાજીનામાના કારણે ધક્કો લાગ્યો છે એવું માનો છો આપ? હા, 100% રાજુભાઈ કરપડાના હિસાબે છે ને ઘણો બધો ધક્કો લાગ્યો છે. પણ સાહેબ એક છે ને, કોઈ બી વ્યક્તિ હોય, જો દાખલા તરીકે હું તમને મારું જે એક ઉદાહરણ આપું ને, તો મારી પાસે 1170 ખેડૂતો એવા છે કે એની એક અમે ગઠબંધન રાખીએ છીએ, અને એક એનું આખું વોટ્સઅપ ગ્રુપ રાખીએ છીએ, બરોબર? કે એની કોઈ બી તકલીફ મુસીબત પડે કે કોઈ બી પ્રશ્ન હોય તો અમને તાત્કાલિક જણાવે કે ભાઈ આ પ્રશ્ન છે. વોટ્સઅપ ના માધ્યમથી અથવા એવું લાગે તો રૂબરૂ મળી જાય. પણ એ જે 1170 ખેડૂતો છે ને, એમની પણ આપણે એને એક જ મેસેજ જ નાખવાનો રહે કે આ તરફ આપણે હાલવાનું છે. એટલે એમનું કાંઈ બી કામ હોય ને તો ઈ પાર્ટી ગમે એ પાર્ટી હોય એનાથી એને મતલબ નથી, એને આપણાથી મતલબ હોય છે, ખેડૂતથી મતલબ. આપણે એને મેસેજ, હા, આપણે એને મેસેજ નાખ્યો કે આપણે આ તરફ જવાનું છે, એને કાંઈ બી પ્રોબ્લેમ આવે છે ને ત્યારે એ આપણી પાસે આવે છે કે ભાઈ અમારે આ પ્રોબ્લેમ આવ્યો છે, તમે જે તે સમયે અમને દોર્યા હતા તો અમે એ તરફ ગયા હતા, તો હવે અમારું પ્રોબ્લેમ નું સોલ્યુશન તમે કરો. અને એ પ્રોબ્લેમ નું સોલ્યુશન કરવાનો હક આપણે છે, કારણ કે જે તે સમયે આપણે બધા ખેડૂતોને સાથે રાખીને હાલ્યા હોઈએ એટલે. અને જે તે સમયે જે ખેડૂતોને સાથે રાખીને હાલ્યા હોય અને એમાં આપણું માન્ય ન થાય સાહેબ, તો એનો કોઈ ઇસ્યુ નથી આવતો. એ પાર્ટી તો શું પણ કઈ બી ન ગણાય, કારણ કે જે તે સમયે આપણે સાહેબ, તમે જોયું હોય છે માવઠાનો જે કઈ ઓલું થયું હતું ત્યારે જગદીશભાઈ મહેતાની હારે મારે વાત થઈ હતી, ઘણું બધું આપણે જાતું કર્યું હતું, અને આ બધું એમને નથી થતું, એની કઈક પામવા માટે કઈક ગુમાવવું પડે છે. જી, એટલે રાજુભાઈએ જે કઈ એની મહેનત કરી છે, એનો વિસાવદરમાં જે એને એ કહે છે કે મેં પરસેવો ને લોહી રેડ્યું છે ભાઈ ગોપાલભાઈ ને જીતાડવા માટે, અને ગોપાલભાઈ એ પાછા મીડિયાના માધ્યમથી ઇન્ટરવ્યુમાં એવું કહે છે કે એની માટે કેસ છે વગેરે વગેરે. તો એ કેસની તો હજી 1 વર્ષ દિવસની વાર છે, પણ એવું પણ જાણવા મળ્યું છે. એવું નથી કે ભાઈ રાજુભાઈ માટે કાલે સજા થઈ જાય, એવું નથી એમ. પણ આ બધા પોતપોતી રીતે વનરાજભાઈ, રાજકીય આગેવાનો છે ને, એમના ઉપર ક્યાંક ને ક્યાંક એક યા બીજા સમયે આંદોલન કરતા હોય એના કારણે ક્યાંક ને ક્યાંક તો કેસ થતા હોય છે. હા હા, પોતપોતિકા રીતે બધા પોતપોતાની રીતે બધા જાણે જ છે. અને આ બધા જો એવું હોય તો એને ગોપાલભાઈ ને ખુલીને આવવું જો બહાર કે ભાઈ આ રીતે હતું, તમે આ હર્ષભાઈ ને આ જગ્યાએ મળ્યા હતા. એમાં પાછું સામું નિવેદન રાજુભાઈ આપે છે, એવું નથી કે ભાઈ હર્ષભાઈ ને હું મળ્યો હતો અથવા હું ગાંધીનગર ગયો હોય એવો પણ એક બી મુદ્દો મને બતાવે, હું એનો આભારી રહીશ અથવા એ જે તે એવું બધું. પણ આ બધા પોતપોતાની રીતે બધું, આમાં તો બધું જયનારાયણભાઈ, આમાં તો શું છે કે હવે કોણ કેની પાસે છોડે છે એનું કઈ નક્કી નથી રહેતું. સાચું. એટલે મૂળ તમને લાગે છે કે આ આમ આદમી પાર્ટીએ એક પ્રકારનો મેઘાડંબર ધારણ કર્યો હતો, બરાબર વાદળ ગરજતા હતા અને વીજળીઓ થતી હતી, ઝબુકતી હતી, હમણાં મેઘો ખાબકશે એમ વાતાવરણ બનાવી રહ્યા હતા એ લોકો, કે ગુજરાતમાં હવે સત્તા પર આમ આદમી પાર્ટી આવશે. એમને ભાજપ પણ નહીં જોઈએ ને કોંગ્રેસ પણ નહીં જોઈએ, આમ આદમી પાર્ટી સત્તા પર આવશે. એમાંથી આવડો મોટો ફિયાસ્કો થાય તો આ એ પાર્ટીનું, આપે બહુ સાચી વાત કરી આપની ચર્ચામાં કે તળ બંધાવું, જે પાયાના કાર્યકરો છે એ પાયાના કાર્યકરો જેની સાથે છે એ જ પાર્ટી ઉપર સુધી જાય છે. વિસાવદરમાં જીત નેતાઓની ખરી, પણ નેતાઓ તો ભારતીય જનતા પાર્ટીના પણ બધા જ મિનિસ્ટરો ને બધા જ આવ્યા હતા, પણ પાયાના કાર્યકરોને પ્રજા જે રસ્તો પકડે છે એ રસ્તે પવનવાય છે.
તો રાજુભાઈનો જે મુદ્દો છે એવો છે કે અમે જેલમાં રહ્યા, અમારી ખબર પણ ના પૂછી. ચૈતર વસાવા જયારે જેલમાં હતા ત્યારે ભાઈ ગોપાલભાઈ એમની જેલમાં મળવા ગયા હતા, પોલીસ સાથે દલીલો કરી હતી, મારી ખબર પૂછવા નહીં આવ્યા. પછી ભાઈ એમના સાથી સોરઠિયાને મેં કહ્યું, મારા ફાધર થકી ફોન કરાયો કે આ લોકોનું કંઈ કરો, ત્યારે એમણે એવો જવાબ આપ્યો કે ધીરજ રાખે રાજુભાઈને કહો, તમારા એકલાના જ પ્રશ્નો નથી, અમારે બીજા પણ પ્રશ્નો હોય છે. આવા બધા ક્યાંક બધું ચહેરાયું છે અને એના કારણે આખો એક જે તમારા શબ્દોમાં કહીએ તો પડ બંધાયું હતું એ પડ તરડાયું છે, એવું લાગે છે આપને? જે ચોક્કસ એમાં ક્યાંક ને ક્યાંક કાચું કાપવામાં તો આવ્યું છે, એ તો ચોક્કસ છે. કારણ કે જે તે સમયે જે આ કડદા કાંડનું જે ઓલું હતું એમાં તમે ક્યાંય બી ગોપાલભાઈ ઇટાલિયાના કે કોઈ બી આમ આદમી પાર્ટીને એક બી કાર્યકર્તા ત્યાં હાજર નહોતા, માત્ર ને માત્ર રાજુભાઈ. જી. અને પાછા એમાં ઇન્ટરવ્યુમાં એવું પણ કહે છે કે રાજુભાઈને ખબર છે મારે ત્યાં જવાનું હતું, ફલાણું ઢીકડું આ તે, પણ જે તે સમયે તો ઈ ગેસ્ટ હાઉસમાં રાત રોકાણા હતા, એ ત્યાં રાજકોટ ગયા નહોતા ગોપાલભાઈ. એટલે આમાં બધી ફાંકા ફોજદારી સાહેબ બધી પોતપોતાની રીતે હાકે છે. બાકી ખરેખર તો રાજુભાઈએ જે કઈ નિર્ણય લીધો છે મારા અંદાજ પ્રમાણે કે એને એવું તો કાંઈક તો એને એટલો સમય જેલમાં રહ્યા એને કાંઈક તો વિચાર્યું છે. અને અત્યારે સાથે મૂળ વ્યથા એ છે કે દિવાળી સમયે મારા પર વિશ્વાસ રાખીને જે ખેડૂતોએ આંદોલન કર્યું હતું અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારા માટે હાઈકોર્ટમાં એક ખૂબ સિનિયર વકીલ આવશે ને તમને જામીન મળી જશે, એમાંનું કંઈ થયું નહીં ને અમારી દિવાળી મારે તો ગાળવી પડી. હું તો 3.5 મહિના 3.5 વર્ષ જેલમાં ગાળવા તૈયાર છું, પણ મારા વિશ્વાસે જે ખેડૂતોએ આંદોલનમાં જોડાયા હતા એમને દિવાળી જેલમાં કરવી પડી. એનો એમને રાજુભાઈને એમના નેતા તરીકે વસવસો છે. અને એ મને લાગે છે કે કોઈ પણ આંદોલનના નેતાને એના જે ફોલોઅર્સ અથવા એની સાથે જોડાનાર માણસો જ્યારે અન્યાય વેઠે ત્યારે આ ચચરાટ થાય તે સ્વાભાવિક છે. ને આપ કહો છો, આપની સાથે સંમત છું કે ગોપાલભાઈ એમ કે છે કે મારે આમ હતું ને તેમ હતું, તો પ્રાથમિકતાઓ શું હતી તમારી? દરેકની, તમારી કે મારી, કોઈ પ્રાથમિકતા તો હોય છે ને. આપ નક્કી કરો કે આપના ગામેથી નીકળીને આપણે ગાંધીનગર જવું છે અને પાર્ટીની તમારી કમલમમાં મીટિંગ છે, તો તમે ક્યાં જમશો, ક્યાં રોકાશો, ગાંધીનગર મીટિંગ પૂરી થાય પછી તમે કઈ રીતે પાછા વળશો, એકલા જવાના છો કે 2-4 મિત્રો સાથે જવાના, આયોજન હોય ને. તો આવડા મોટા નેતાનું આયોજન ના હોય. એટલે મારે બીજી વ્યસ્તતાઓ હતી ને હું નહીં જઈ શકે અને પછી એવું પુરવાર થાય કે તમે રાજકોટમાં રોકાયા હતા, તો એનાથી મોટી નામોશી બીજી કઈ હોઈ શકે? 100%. હવે આમાં તો કેવું આ પણ એક બંદૂકનું કારણ છે. હા, આમાં કેવું છે કે આજે મેં તમને કીધા ને એમાંથી મારે આગળ 10 થી 11 જણાની યાદી છે જયનારાયણભાઈ, કે જે પાયાના ધડવૈયા હતા તે જે પાર્ટી છોડીને ગયા ને એની યાદી મેં તમને પેલા જણાવી. જી બરોબર. હવે એમાંથી ગોપાલભાઈ એક જ સાચા અને આ 10 થી 11 જણા છે એ બધા ખોટા, એ તો કેમ આપણે માની લેવું? એકાદા 2 નો વાક હોય કદાચ, માનો કદાચ એક તરફી ચાલે તો 2. બિલકુલ સાચી વાત છે. ગો હેડ, બોલો આપ. 10 થી 11 જણા જે પાર્ટી છોડીને ગયા છે એ બધા ગોપાલભાઈ નો જ વાત કાઢે છે કે ભાઈ ગોપાલભાઈ નો જ આ પ્રોબ્લેમ છે, ગોપાલભાઈ થકી જ આવું ચાલે છે, આમ છે તેમ છે. તો 10 થી 11 જણામાં ગોપાલભાઈ નો જ વાત નીકળે છે. આ જે 10 થી 11 જણા છે એ ખોટા કે ગોપાલભાઈ એક સાચા? એમાં એક તરફી તો એ પણ શક્ય આપણે જોઈ શકીએ ને આપણી નજરે કે ભાઈ કોઈ એક વ્યક્તિ તો ખોટો કેમ. પણ હવે આ બધું વનરાજભાઈ, આપ તો ધરાતળ પર કામ કરો છો, તો રાજુભાઈ કરપડાનું રાજીનામું આવ્યું એ પહેલાની આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટીએ બે જગ્યાએ બહુ જોર પકડ્યું હતું. એક આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા અને બીજું સૌરાષ્ટ્રમાં. તો આ જો રાજુભાઈનું પ્રકરણ ના બન્યું હોત તો સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી હાવી થઈ ગઈ હોત. હા, રાજુભાઈ નું પ્રકરણ ન બન્યું હોત તો સૌરાષ્ટ્રમાં એવું હાવી થવાનું તો ઇસ્યુ નથી, પણ રાજુભાઈ જે ખેડૂતોનો એક આગેવાન છે જી અને એના રાજુભાઈ થકી જે ખેડૂતો એની પાછળ જે દોરાતા ને એનો એક ધાર પડતો. અને જે અટાણે હાલમાં આપણે જોઈએ છીએ કે જે આપણે ચૈતર વસાવાનું ભલે લીડર માણસ છે, 100% લડે છે, પણ એ પ્રકારનું એનું એક મંતવ્ય આખું બંધાઈ જાય છે. અહીંયા ભલે હજી વિસાવદરમાં એવું બંધાણું છે, પણ આ સુરેન્દ્રનગર બાજુની તો આખી પાર્ટી તૂટી ગઈ ને. માનો કે એના જે પાછા રાજુભાઈ ની સાથે જે બેઠા હતા ઇન્ટરિયામાં, એને પાછા પાર્ટીએ બેદખલ કરી દીધા. આજે હું વિડીયોના માધ્યમથી જોતો હતો તો પાર્ટીએ બેદખલ કરી દીધા છે. રાજુભાઈ ની સાથે બેઠા હતા તો બી. એટલે પાર્ટીનો હવે કોઈ વિપરીત બુદ્ધિ એવું કહી શકાય આમ આદમી પાર્ટીના કિસ્સામાં. શ્યોર વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એ શ્યોર આપણે કહી શકીએ. અને હવે આ પાર્ટીનું મને કઈ બહુ એવું મહત્વ નથી દેખાતું કે લાંબો સમય ચાલે એવું. કારણ કે જે એના બોલે એવા લીડરો જે હતા, રાજુભાઈ કરપડા છે કે સાહેબ, 100 જણાની વચ્ચે એક આમ ઉભા થઈને ગમે એ અવાજ ફાડીને કહી શકતા હતા. અને એક મુદ્દો તો એ છે કે તમે ને હું બે જયનારાયણભાઈ બે સાથે રહીએ છીએ. કાલ માટે હું તમને એમ કેતો કે જયનારાયણભાઈ તો હાવજ જેવા છે, એને તો કોઈ આમ ન કરી શકે, ઓલું ન કરી શકે. અને બીજા દિવસે વળતા દિવસે હું પાછું એવું કહું કે જયનારાયણભાઈ તો ડરફોક છે. એનું પણ એક માધ્યમ હોવું જોઈએ કે તમારે મારે બેને મિત્રતા લેવલનો સંબંધ હતો કે પાર્ટીનો સંબંધ હતો. જી વરરાજભાઈ પણ એક વિચારવા જી આપ આગળ વધો. જી એક વિચારવા જેવો પણ મુદ્દો છે. અને આ એક આમ આદમી પાર્ટીની જો તમે જોવો ને તો પાટીદાર સમાજમાંથી રાજીનામું દેનાર આ મહેશભાઈ સવાણી સુરતમાંથી એક જ. બાકી બધા જે મેં તમને નામ દીધા ને એ બધા ઇતર વર્ણ છે, પાટીદારમાં નથી. એટલે પાટીદાર તરફ પણ એક બાજુ ખેંચાણ થતું હોય એવું મને પણ થોડું ઘણું દેખાતું આવે છે. આમ બરાબર છે. થોડા દિવસ પહેલા વરનાથભાઈ આ લોકો બધા ઈસુદાનભાઈના ત્યાં દ્વારકામાં કઈ પ્રસંગ હતો અને રાજુભાઈ પણ ગયા હતા અને બાકીના આગેવાનો પણ હતા, ઈસુદાનભાઈ પણ હતા. એ સંયોગોમાં એમણે 11મી ફેબ્રુઆરીએ રાજીનામું સીધું કેજરીવાલને મોકલી આપ્યું. એટલે એમને આમ આદમી પાર્ટીના આખા ગુજરાતના સંગઠનને બાયપાસ કરીને સીધું કેજરીવાલને રાજીનામું મોકલી આપ્યું અને વોટ્સએપ પર એ જાહેર કર્યું. તો લાગે છે કે એમનો સંગઠનાત્મક રીતે ગુજરાતમાં આ એક મોટો ધોકો પડ્યો છે. કારણ કે તમે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છો, તમારે કંઈ પણ વાંધો હોય તો તમે પાર્ટીના ફોરમમાં કહેશો. તમે સીધું રાજીનામું પક્ષ પ્રમુખને મોકલી આપી અને વોટ્સએપ પર મૂકી દો, એનો અર્થ છે કે તમે ગળા સુધી આવી ગયા છો, કંટાળી ગયા છો, તમને રાજ્યના નેતૃત્વમાં કોઈ વિશ્વાસ નથી અને એટલે તમે આ અંતિમ પગલું લીધું છે. રાજુભાઈનું આ પગલું એ મને લાગે છે કે આમ આદમી પાર્ટીના ગુજરાતમાં જે ગજુ કાઢતી હતી એના ઉપર એક મરણતોલ ફટકો નીવડશે એવું લાગે છે આપને? જી, તમારી વાત પણ મુદ્દાની છે. હવે એમાં જયનારાયણભાઈ એમાં એવું છે કે આજે રાજુભાઈ સીધું રાજીનામું મોકલ્યું અરવિંદ કેજરીવાલને, એનો પણ કઈક એવો કઈક મુદ્દો હોય છે કે અહીંયા ઈસુદાનભાઈ ને પાછા આપણે મેં ઇન્ટરવ્યુમાં તો એવું પણ જોયું હતું કે જ્યાં સુધી રાજુભાઈ પ્રેસ કોન્ફરન્સ ન કરીને ત્યાં સુધી તો બધા એમ જ કહેતા હતા કે ભાઈ હજી તો અમે એને મળ્યા નથી, શું બારામાં એ રાજીનામું દે છે એ હજી અમે એને જાણશું, મનાવશું, આ તે વગેરે વગેરે ની વાતો હાલતી હતી.
પછી જયારે ગોપાલભાઈ નિર્ભય ન્યૂઝના માધ્યમથી ઇન્ટરવ્યુ આપે છે, એમાં એ એવું કહે છે કે ભાઈ જયારે રાજુભાઈ છૂટીને આવ્યા ત્યારે હું વહેલા 7 વાગે એમના ઘરે પહોંચી ગયો હતો, અને એને મને એવું શ્યોર કહી દીધું કે ભાઈ હવે મારે આ પાર્ટીમાં રહેવાનું નથી થતું. તો તમે એટલા 2 થી 3 દિવસ તો તમે ગયા તા ક્યાં? તો તમે કેમ બહાર નું આવ્યા 2 થી 3 દિવસ? કે ભાઈ મને રાજુભાઈ શ્યોર આવું કહી દીધું છે કે મારે પાર્ટીમાં રહેવાનું નથી. આવું એના મોઢે બોલેલા છે ગોપાલભાઈ, કે ભાઈ મને હું એના ઘરે ગયો, રાજુભાઈ મને એવું કીધું કે ભાઈ મારે આ પાર્ટીમાં હવે રહેવાનું નથી, બરોબર. આવું એ નિર્ભય ન્યૂઝના માધ્યમથી કહે છે, ને મેં પણ સાંભળ્યું છે, ને બધા દર્શકોએ સાંભળ્યું હોય છે. તો એ ગોપાલભાઈ ક્યાંક ને ક્યાંક એવું કાસું કાપી રહ્યા છે કે એવું બનતી કોશિશ છે, બનવું પડે તો જ આપણે શબ્દો કાઢવો, નકર ન કાઢવો એમ. 12મી તારીખે 12મી ફેબ્રુઆરી ગોપાલભાઈ દિલ્હી હતા. એવું કહેવાય છે કે એમને હાઈકમાન્ડે બોલાવ્યા હતા અને તાત્કાલિક દિલ્હી એ પહોંચ્યા હતા 12મી તારીખે. પછી પાછા 12મી રાત્રે પાછા આવ્યા, કાં તો 13મી પાછા આવ્યા, એવું કઈ છે. એટલે આ આખી ઘટનાથી વનરાજભાઈ, ગોપાલભાઈ પોતે સુવિધિત હતા. હાઈકમાન્ડે મને લાગે છે કે એમનું વ્યૂ જાણવા માટે એમને બોલાવ્યા હતા. અમારો તર્ક છે, વાસ્તવિકતા બીજી હોઈ શકે. અને ગોપાલભાઈને કોઈ જગ્યા નથી કે એ હું આ બધી ઘટનાઓથી અજાણ હતો અને અમે મનાવીશું ને રાજુભાઈ માની જશે ને આવી બધી જે વાતો એમણે શરૂઆતમાં કરી, એ માટેની કોઈ ભૂમિકા દેખાતી નથી. શું માનો છો આપ? ના, એ વાત પણ સાચી છે તમારી. એ મનાવવાની ને એમાં રાજુભાઈ પણ પ્રેસ કોન્ફરન્સમાં ચોખ્ખું કહે છે કે ભાઈ મનાવવાના તો બધાના ફોન આવ્યા, પણ ગોપાલભાઈ નો એકનો જ ન આવ્યો. પણ એમાં ક્યાંક ને ક્યાંક તો આપણને તો એવું લાગે છે કે હું મારા મંતવ્યથી એવું તમને જણાવું કે ભાઈ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ગોપાલભાઈ ક્યાંક ક્રોસિંગ કરીને આગળ જવાની કોશિશ કરતા હોય કે ભાઈ આપણે આગળ ન કોઈ જવું જોઈએ. એ વાત તો 100%ની છે જયનારાયણ. પછી તો હવે સમાજને જે સમજે છે. અને એ ઈસુદાનભાઈ ને પણ પછી ઇન્ટરવ્યુમાં એમ કહે છે કે ઈસુદાનભાઈ પણ મારી આગળ ન આવ્યા પ્રદેશ પ્રમુખ તરીકે, પણ એને ગોપાલભાઈ થોડા મોકલ્યા, એ કર્યું છે એ તો ઈસુદાભાઈ આપણે ઉપરથી નક્કી થઈને જ આવ્યું છે બધું કાર્યક્રમ. સાચું છે. એટલે ગોપાલભાઈના કાંધમાં ક્યાંક ને ક્યાંક કાંધમાં કોઈ છે. ટૂંકમાં આ એક વાત 100%ની છે. વિસાવદરમાં આપણા પાયાની વાત કહી આપે. ગોપાલભાઈ ચોખ્ખા નથી દેખાતા આ પ્રકરણમાં. ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈના પક્ષે કંઈક છુપાવે છે. ગોપાલભાઈના ઉપર આક્ષેપ કરે છે ઇટાલિયા કે ગોપાલભાઈ અને સોરઠિયા 2 જણા આમ આદમી પાર્ટીને બહુ મોટું નુકસાન કરી રહ્યા છે. ગોપાલભાઈ ભારતીય જનતા પાર્ટી સાથે સંવનનમાં છે. પેલા આમના ઉપર આક્ષેપ મૂકે છે રાજુ કરપડા પર કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. પણ એમાં ગોપાલભાઈ એ પાક સાફ નથી દામન એમનું, એવું લાગે છે વખતો વખત એમણે જે જવાબો આપ્યા તે પરથી. આપ આ બધી ઘટનાઓને બહુ નજદીકથી જુઓ છો, શું માનવું છે આપનું? હું તો એ બધું જોઈને જ હું જે વાત કરું છું ને, તે ગોપાલભાઈના કાંધમાં જ ક્યાંક ને ક્યાંક મને કોઈ દેખાય છે. એ વાત તો 100%ની છે. અને મારે અમુક મિત્ર સંગઠન પણ છે વિસાવદરમાં, બરોબર. એમના થકી આપણે જાણવા જઈએ ને તો ગોપાલભાઈ તેઓ આંબા આંબલી તો બધાને બતાવે જ છે, પણ ક્યાંય પછી પાછું જે બોલી એનો ટાણે એનો કોલ પણ નથી ઉઠાવતા, એવું પણ બની શકે છે. નથી ઉપાડતા, એ તો મારો પણ અનુભવ છે. 5-5, 6-6 વખત ફોન કરો, એમને ધાર્યું હોય તો જ ફોન લે, નહીં તો ફોન બંધ જ આવે એમનો. અને ઉપાડ્યા પછી પાછો વળતો ફોન કરવાનું કહ્યું હોય તો કરતા નથી. નથી કરતા. અને આપ પણ વેકેફ છો કે રાજુભાઈના પિતાને કેવો જે જવાબ મળ્યો છે, એવો જવાબ કોઈ બી ના પિતાને મળે તો કોઈ બી અમારે એક જ કામ નથી, અમારે પણ બીજા કામ હોય છે, એવું રાજુભાઈને કહેજો. આવો જવાબ કઈ રીતે અપાય?
રાજુભાઈ પણ પાર્ટીના એક હા, આગેવાન છે અને પ્રદેશ કક્ષાના આગેવાન છે, પ્રદેશના ખેડૂત અગ્રણી છે. ત્યારે તમે એવો જવાબ આપો કે એમને કહેજો કે અમારે બીજા કામ હોય છે, આ એક જ કામ લઈને નથી બેઠા. આવું કઈ રીતે જવાબ અપાય? તમારે સામેથી મળવા જવું જોઈએ, તમારી ચિંતા હોવી જોઈએ. તમારા કિસાન અગ્રણી છે, પ્રદેશ કક્ષાના અગ્રણી છે, તો તમે કેમ એને એવું કહો છો કે તમે રાજુભાઈ આમ ના કહ્યું કે રાજુભાઈ અમે એક જ કામ લઈને નથી બેઠા, અમારે પણ બીજા કામ હોય છે? એનો અર્થ જ એ છે કે તમારી નિયતમાં ક્યાંક ખૂટે છે કશું. જી, એ વાત તો ચોક્કસ છે કે એની નિયતમાં જ ક્યાંક ખોટ છે. જો એને પાર્ટીને ભક્કમ રાખવી હોય તો એવું નથી. આ અટાણે જે ભારતીય જનતા પાર્ટી છે, બરોબર, એને પણ એ તમે આપણે જોઈએ છે, તમે હું બે 5 વર્ષનો કોઈ બી આ તાલુકા પંચાયતના પ્રમુખ હોય તો પણ એ પણ 2.5 વર્ષે ફરીને ચૂંટણી કરાવી નાખે છે. ભલે એક તરફી હોય બધું, ભારતીય જનતા પાર્ટીના આખું સંગઠન એક તરફી હોય ને. નિર્ણય છે, દરેક પાર્ટી પોતપોતાની રીતે પોતાની વ્યૂહરચના પ્રમાણે પોતાના નિર્ણયો લેવાને સ્વતંત્ર છે ને લેતી હોય છે. એના સામે કોઈ વાંધો ના હોય, પણ તમારા પાર્ટીના સિનિયર આગેવાન, પ્રદેશ કક્ષાના આગેવાન, જેનું ખેડૂતોમાં આટલું મોટું પ્રભુત્વ છે, એક નિવડેલ આગેવાન છે, કસાયેલ આગેવાન છે, અને આ સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં જેનું પડ ગાજે છે, એવા આગેવાનની તમે ખબર પણ ના પૂછો તો તમે ક્યાંક તમારા દિલમાં ક્યાંક કઈ તકલીફ છે. અને એ પણ હોઈ શકે કે કદાચ ખોડલધામ તરફથી, કદાચ પાટીદાર આગેવાનો તરફથી ગોપાલ ઇટાલિયાને ધીરે ધીરે દબાણમાં લેવામાં આવતા હોય કે ભાઈ તમે પાછા વળી જાઓ, આપણે આ રસ્તે નથી જવાનું, આ રસ્તે જવાનું. એવી શક્યતા હોઈ શકે. હું કે તમે કોઈ અંદર બેઠા નથી, જાણતા નથી, પણ આ શક્યતાઓ, આ શંકા કરવા માટેના પૂરતા કારણો ગોપાલભાઈએ તેમના વર્તનથી આપ્યા છે. હા, એ વાત પણ ચોક્કસ છે. એ જે તમે જે વાત કરો છો એ વાત પણ, એ વાતની માથે પણ ધ્યાન દોરવું જરૂરી છે. એમાં કઈ શંકાને સ્થાન નથી. તમે જે મુદ્દાની વાત કરી છે તમે જી નારાયણભાઈ, પણ હવે એ આંદરખાને તો શું રંધાતું હોય એ તો આપણને ખ્યાલ નથી. પણ એ તો એક વાત તો 100%ની છે કે એ આપ પાર્ટીની માલિકા કોઈ હિતર વરણ અટાણે હાલમાં આગળ જાય નહીં એવું ગોપાલભાઈના કાંધમાં કોઈ છે, એ તો હું 100% ગેરંટી મારીને કહું છું. લાગે છે અત્યારે એમના વર્તન આપણે કઈ આપ પાર્ટી યારે કોઈ જાતનો વિરોધ નથી. જો કે હું એક ખેડૂત નેતા છું અને ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા છું, પણ મારે તો મારા ખેડૂતો મને જ્યાં દોરે કે ભાઈ અમારે આ પ્રોબ્લેમ છે તો હું ઓન ટાઈમ એમનું કામ કરી આપું છું. ત્યારે એ આપણે કહીએ એ બધું વળે છે. જી, આપણો સંપર્ક તો બહુ નજદીકના ભૂતકાળમાં થયો છે. આપની સાથેના સંપર્ક દરમિયાન મેં એક સારી વસ્તુ એ જોઈ છે કે આપ એક જવાબદાર આગેવાન તરીકે વર્તો છો. ફોન કર્યો હોય, તમારી સાથે વાત થાય, તમારો સામેથી જવાબ આવે, તમારે જે કંઈ ગોઠવવાનું હોય ત્યાં નેટનો પ્રોબ્લેમ હોય ક્યાંક તો તમે તરત સુધરાવી લો. એટલે તમારી પ્રતિબદ્ધતા હોવી જોઈએ ને આટલી, જે ગોપાલભાઈમાં મેં ના જોઈ. જી સાહેબ, એ તો છે જ ને. એ પણ અને કામ કરવાની ધગજ હોવી જોઈએ, લાગણી હોવી જોઈએ. મને કોઈ બી વ્યક્તિ દીઠ આપણને કોઈ બી એક લાગણીથી કામ કરીએ ને ગમે ત્યાં, તો તમે 100% આગળ વધવાના છો. ગમે આજે જે તે સમયે ભારતીય જનતા પાર્ટી આપણે કેશુબાપા વખતની જે તમે ગણો, ત્યારે તે જો થોડા ઘણા મંદુક તો વગેરે વગેરે ભારતીય જનતા પાર્ટીમાં પણ થયા હતા. જે ગોરધનભાઈ ઝડપિયા ગ્રહ પ્રધાન હતા, એમને કાઢી નાખ્યા. પછી એને કેશુબાપા પછી પરિવર્તન પાર્ટી લાવ્યા ની વગેરે વગેરે. પણ આ એક પ્રકારનું છે. તમે જોવો તો જે તે સમયે તમને ખ્યાલ છે ને, પરિવર્તન પાર્ટી નું કેવું જોર ચાલી ગયું હતું કે એક બધું એવો જ માહોલ આવી ગયો હતો કે ભાઈ હવે તો પરિવર્તન પાર્ટી જ આવી જાય છે. પણ એક નાનકડી એવી ભૂલ કરવાથી આખી પાર્ટી ઢળી પડે છે. એ પણ 100%ની વાત છે. અને જે ભાજપા જુઓ, પરિવર્તન પાર્ટી જુઓ, ગુજરાત જનતા દળ જુઓ, એક નાની ભૂલ અને ધડામ કરતી પાર્ટી નીચે.
બસ. અને એ પણ આપણા જીવનમાં પણ એ જયનારાયણભાઈ એ જ છે કે આપણે જેટલી શાખા કમાણા હોય, જેટલી ઇજ્જત કમાણા હોય, આપણાથી કાંઈ એવું એક ખોટું કામ થઈ ગયું હા, તો એટલે આપણું પણ લાગે ધૂળમાં મળી જતા. હા, એટલે તો અટાણે આને આ સમય તો હા, પ્લીઝ ગો હેડ. જી જી હવે બહુ સરસ ચર્ચા થઈ વનરાજભાઈ આપની સાથે. આપનો આ પહેલો સાક્ષાત્કાર મારા માટે તો ખૂબ જ આનંદદાયક રહ્યો. માનું છું આપના માટે પણ રહ્યો હશે. મળતા રહીશું. છેલ્લો પ્રશ્ન મારે વિદાય થતા પહેલા પૂછવો છે કે હવે આમ આદમી પાર્ટી રાજુ કરપડા માઇનસ એ આમ આદમી પાર્ટીમાં તો નથી જ, પછી જે બીજે જવું હોય તો જ્યાં કોંગ્રેસમાં જવું હોય, ભાજપમાં જવું હોય, એની વિચારની વાત છે અને કન્સર્ન પાર્ટીઓના વિચારની વાત છે. પણ આમ આદમી પાર્ટીનું સૌરાષ્ટ્રમાં જે પડ ગાજતું હતું એનું સૌરાષ્ટ્રમાં શું થશે હવે? જી સાહેબ, આપનો પ્રશ્ન ફરી વાર દોહરાવશો? આમ આદમી પાર્ટીનું પડ સૌરાષ્ટ્રમાં ગાજતું હતું. વિસાવદરની પેટા ચૂંટણીના પરિણામો પછી એવો એક શો ઉભો કર્યો હતો કે આમ આદમી પાર્ટી હવે બધે જ છવાઈ જશે અને ગોપાલભાઈના પ્રશંસકો પણ એમના કાર્યક્રમ હોય, એમના માટેનું કંઈ પણ કહેવાયું તો એના ઉપર એ ભવિષ્યના મુખ્યમંત્રી છે, આમ છે, આમ આદમી પાર્ટી જ હવે ગુજરાતમાં રાજ કરવાની છે, આવા વિધાનો કરતા હતા. તો હવે એનો કિલ્લો જ્યારે સૌરાષ્ટ્ર હતું ત્યાં હવે શું થશે રાજુભાઈના નીકળ્યા બાદ આમ આદમી પાર્ટીનું? હવે તો હમણાં તો આપણે જે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હમણાં થોડાક ટૂંક સમયમાં આવે છે, બરોબર? ત્યારે એનું પરિણામ જોતા તમને ને મને બંનેને ખ્યાલ આવી જશે. અને જે વિસાવદરમાં જે ગોપાલભાઈ જે 5 વર્ષ જ કાઢવાના છે એ પણ હું તમને આજેથી આગમવાણી કરી દઉં. જે એના બાકીના વર્ષ જે છે ને એ જ કાઢવાના છે. કારણ કે એના જે મારા જે મિત્ર મંડળ છે ને વિસાવદર બાજુથી એના જે સમાચાર આવે છે ને એના થકી હું આપના દર્શકોને જણાવવા માંગુ છું કે વિસાવદરમાં પણ ગોપાલભાઈ આ જે એનો ધારાસભ્યનો જેટલો સમય છે ને એટલો જ પ્રસાર કરવાના છે. બાકીનું હવે પછીનું આગળનું કાર્યક્રમ એને જે પેલા આંબા આંબલી બતાવી અને ધારાસભ્યમાં આવી ગયા અને એને થોડું ઘણું કામ પણ કર્યું એવું નથી. અને એમાં રાજુભાઈ પણ ત્યારે એને બહુ સહયોગ આપ્યો હતો સાહેબ. ત્યારે એ જે દારૂ ને ઓલું બધું પકડવામાં અને એ બધી ત્યારે છે ને ઉભરતું હતું, બધું એક માહોલ હતો કે ભાઈ આપણા વિસ્તારમાં આવું કઈ નહીં થવા દે, આવું નહીં થાય, આમ નહીં થાય એમ. પણ બંનેનું સંયુક્ત જ્યાં સુધી ગઠબંધન હોય ત્યાં સુધી બધું હાલે. અને અટાણે રાજુભાઈ જે કહે તો એ ખુલ્લીને બહાર આવી ગયા છે. પછી ગોપાલભાઈ એની બસવાની બારીઓ ઘણી બધી અટાણે ગોતે છે કે ભાઈ એને ફલાણો કેસ હતો ને ઓલું હતું ને રાજુભાઈ ને એમાંથી કઈ ફેર નથી પડે એમ. અને રાજુભાઈ ને જે કેસ હાલવાના હતા ને એને તો હજી 1 વર્ષ દિવસ હજી એમને હાલવાના છે. જી ધન્યવાદ વનરાજભાઈ, ખૂબ મજા આવી અને તમને મારે અભિનંદન આપવા છે. પહેલો અમારી સાથેનો પ્રસંગ તમારો યાદગાર બની રહેશે. ખૂબ સરસ મજા આવી. દર્શક મિત્રો, તો આ હતા વનરાજભાઈ ખુમાણ. યુવાન છે, કિસાન છે અને કિસાનોની આગેવાની કરે છે. વનરાજભાઈને સુધી અમે પહોંચ્યા અને એમને લાગ્યું કે નહીં, માણસમાં દમ છે, બંદે મેં દમ હૈ. એટલે અમે એક અમારી નવી શોધ તરીકે વનરાજભાઈને વિનંતી કરી કે તમે અમારા શોમાં આવો. કારણ કે સૌરાષ્ટ્રમાં છો, તળભૂમિ સાથે જોડાયેલા છો, કિસાનોના આગેવાન છો, ભારતીય જનતા પાર્ટીના પણ અમરેલી જિલ્લાના પ્રવક્તા છો, તો આવો. અમે આ ચેનલ પર કોઈ પણ પ્રકારના રાજકીય ભેદભાવ રાખતા નથી. માત્ર ને માત્ર મુદ્દા અને મુદ્દાને આધારિત તટસ્થતાપૂર્વકનું વિશ્લેષણ સિવાય અમારા માટે કોઈ જ વસ્તુ અગત્યની નથી. એ શરૂઆતથી અમે એ વાતને વળગી રહ્યા છે, આજે પણ વળગી રહ્યા છે. તો આપે વનરાજભાઈને સાંભળ્યા. લાગે છે વનરાજભાઈની વાતમાં ઘણો બધો દમ છે. જે ગુબારો
આમ આદમી પાર્ટીનો સૌરાષ્ટ્રમાં એકદમ ફાટ થઈ રહ્યો હતો એ એક નાની ટાંકણીથી હવે ફૂટી ગયો છે. અને રાજુભાઈ ની વિદાય એ આમ આદમી પાર્ટી માટે એક મોટો નુકસાન અથવા તો ઘા પુરવાર થશે એ બાબતમાં કોઈ શંકા નથી. તો મળતા રહીશું મિત્રો, ફરી પાછા આ બાબત પર આપણી નજર રહેશે. વનરાજભાઈને પણ આપણે ક્યારેક આ બધા મુદ્દે પકડતા રહીશું અને વાતો કરતા રહીશું. ધન્યવાદ વનરાજભાઈ, ધન્યવાદ આપના, ખૂબ ખૂબ આપ અમારી સાથે જોડાયા માટે. શુભરાત્રી, ધન્યવાદ.